ગાઈઝ અત્યારે હું અને મમ્મી આવ્યા છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ અહીંયા વિડીયો એડિટ થઈ ગયો છે અને અપલોડમાં જાય છે વિડીયો. આ વિડીયો થોડો નાનો એવો છે અને તમને એક જ વસ્તુ કહેવી છે કે વિડીયોઝ નાના હોય ને તો પણ ચલવી લેજો. ગાઈઝ વિડીયો કોઈક વાર નાનો એવો આવી જાય છે બિકોઝ કે હું જે આખા દિવસમાં કરું છું એ જ વસ્તુ તમને બતાવું છું. તો કોઈક વાર વિડીયો નાનો આવી જાય તો ચલવી લેજો અને હું ટ્રાય કરું છું કે તમને મોટો જ વિડીયો આપું જેમ બને તેમ. બટ કોઈક વાર નાનો એવો વિડીયો આવી જાય છે પણ મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો. તો અત્યારે વિડીયો અપલોડિંગમાં જાય છે અને અને તમે જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે એ વિડીયો તો ક્યાંનો આવી ગયો હશે. પણ એ વિડીયો નહીં જોયો હોય તો અંશની થઈ ચપ્પલ ચોરી એ વાળો વિડીયો છે, તો ફટાફટ જઈને જોઈ આવજો. તો આજે જમવાનામાં બનાવ્યું છે ફ્લાવરનું શાક અને વઘારેલો ભાત. ગાઈઝ અત્યારે હું પાર્લર જવા માટે મારા ઘરે આવી પણ મમ્મીએ કીધું કે દશા માતાના દિવસ ચાલે છે તો આપણે દશા માતાના દર્શન કરી આવીએ. તો અત્યારે હું અને મમ્મી જઈએ છીએ દશા માતાના દર્શન કરવા માટે. તો ચલો જઈએ અને તમને બતાવો કે ક્યાં જઈએ છીએ દશા માતાના દર્શન કરવા માટે તે. દશા માતા માટે હું આવી છું અમારા ડેન્સી ભાભીના ઘરે. એમના ઘરે દશા માતાની હર વખતે આવી રીતના જ મૂર્તિ મૂકે છે અને પૂજા કરાય છે. એટલે તો ભગવાનજી મારા વ્યુઅર્સને સારી એવી શક્તિ આપજો અને એ લોકો આગળ વધે એવા આશીર્વાદ આપજો. તો ગાઈઝ અહીંયા મને એક સારો એવો લાભ મળ્યો હતો દશા માતાના ફેસ પર મેકઅપ કરવા માટે, કારણ કે જે મૂર્તિ હતી બહુ સિમ્પલ હતી. એટલે મને જે આ માતાજી જે મહારાજ છે તેમને કીધું કે માતાજીને મેકઅપ એવું કરી દે થોડું ઘણું. તો મને એવો સારો એવો મોકો મળ્યો તો મેં માતાજીને મેકઅપ પણ કર્યો. તો ગાઈઝ અત્યારે બધું કામ પતાવીને હું ઘરે આવી છું અને અત્યારે હું જાઉં છું સંજનાના ક્લાસ પર, કારણ કે અને આ પાછળ જે બેકગ્રાઉન્ડ વોઇસ આવે ને થપ 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 તે છે ને ઇગ્નોર કરજો, કારણ કે મારા ઘરે થોડું ઘણું કામ ચાલે છે એને લીધે અવાજ આવે છે. તો અત્યારે મને સંજના લેવા આવે છે. તો ગાઈઝ અત્યારે મને સંજના લેવા આવે છે કેમ કે એને જે ઓર્ડર્સ બધા મળ્યા છે ફેબ્રિક પેઇન્ટવાળી કુર્તીઓના અને એ બધાના, તો મને પેઇન્ટિંગ કરવાનો બહુ જ શોખ છે. તો મેં એને કીધેલું હતું કે અગર ઇન કેસ વધારે કામ હોય તો મને કહેજે, હું ફેબ્રિક પેઇન્ટ કરવા લાગ્યા તારી સાથે. તો અત્યારે જાઉં છું અને જોઈએ કે ત્યાં કામ છે કે નથી. એમ તો એ મને લેવા આવે છે એટલે જઈએ ત્યાં. નહીં દેખાય એ બરો. તો ગાઈઝ અત્યારે અહીંયા કલર ચાલે છે, કેવો લાગે છે તે કોમેન્ટમાં કહેજો. આમ તો બનાવ્યું સંજના ખાલી આ એક રોજ આ એક કમર છે ને તે જ મેં કર્યું ને જો આ ચાલે ને એટલામાં તો એનું આટલું બધું પતી ગયું, બધું જ પતી ગયું. જરાક ધીમી પડું ને એટલે બહુ ટાઈમ પછી હાથમાં કલર લીધા છે એટલે થોડા હાથ લૂઝ પડે છે. કેવું લાગે છે નામ? બરાબર લાગે છે ને? ફાઇન છે. ફાઇન છે, એક જ કમર કર્યું છે.
આ જો ગાઈઝ પેલું મેકઅપ કરું ને, મેકઅપને લીધે પેલું આમ પીછી આમ સાફ કરવાની અહીંયા આદત છે, પછી કાજલ ને એવું બધું મૂકવાની અહીંયા આદત છે, તો બધું અહીંયા થાય ને પછી અહીંયાથી લઈને કરું છું. મેકઅપ જેવી આદત અહીંયા આમાં પણ કલરમાં પણ લાગે છે. ગાઈઝ અત્યારે હું અને મમ્મી આવ્યા છે છોલે ભટુરે ખાવા માટે કૈલાસમાં. ભૂખ લાગેલી હતી એટલે અમે લોકો અહીંયા આવ્યા. તો હવે આવે એટલે તમને બતાવીએ કે શું. આમ તો છોલે ભટુરે જ મંગાવ્યા છે, એ ફિક્સ જ હોય અહીંયા આવીએ એટલે. પણ બીજું શું વસ્તુ મંગાવ્યું છે તો તમને બતાવો. અહીંયા મંગાવ્યું છે બાસ્કેટ ચાટ. તો ગાઈઝ કાયમની જેમ મારું છોલે ભટુરે ખાવાનું ચાલુ થઈ ગયું અને પછી યાદ આવ્યું કે વ્લોગ લેવાનો હતો. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.